તારીખના રોજ આપણે શિક્ષણ પ્રાથમિક રૂટીન ક્લાસ સુંદરાઈબાગ વાડી વિસ્તારના ધોરણ 8ના બાળકો માટે શ્રી પ્રભુલાલ ભાણજી નાગોની વાડીએ ગોઠવ્યો છે. આજના આ ક્લાસમાં ધોરણ 8ના બાળકોને આપણે બ્રિજ કોર્સ એટલે કે જ્ઞાન સેતુના કાર્યક્રમથી વાકેફ કરીશું અને જ્ઞાન સેતુનો પ્રોગ્રામ શું છે એનો પહેલો એપિસોડ પણ આપણે એમને બતાવીશું અને જો સમય મળશે તો ગુજરાતીનો પહેલો એકમ પણ આપણે એમને આજે આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી શીખવશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનો આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. જુઓ, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 10 જૂનથી 10 જુલાઈ સુધી એક મહિનો જ્ઞાન સેતુ બ્રિજ કોર્સનો કાર્યક્રમ અમલી મૂકવામાં આવ્યો. એ કાર્યક્રમ ડીડી ગિરનારના માધ્યમથી તમે જોઈ શકશો, પછી દીક્ષા એપ્લિકેશનમાં જોઈ શકશો, પછી તમારું જે અભ્યાસક્રમ છે એના માટે હમણાં જ ગુજરાત સરકારે એપ્લિકેશન લોન્ચ કરી, જી શાલા. શું નામ છે? જી શાલા, ગુજરાત સ્ટુડન્ટ હોલિસ્ટિક લર્નિંગ એપ. એમાં તમારો જે યુડાઇસ નંબર છે ને, તમને ખબર ન હોય તો હું આપીશ, એનાથી તમારે લોગિન થવાનું છે. તમારા મોબાઈલ નંબર યુડાઇસ નંબર નાખશો એટલે તમારું એમાં રજિસ્ટ્રેશન થઈ જશે અને ઓટોમેટિક તમારો ધોરણ આવી જશે. 8મા ધોરણના જ વિષયો ખુલશે. હવે એમાં પણ તમને કયો વિષય જોવો છે, કયો એકમ જોવો છે, તમે સિલેક્ટ કરશો. વિડીયો, એનું અસાઇનમેન્ટ, એનું એનિમેશન બધું જોવા મળે. આજે આપણે યુટ્યુબના માધ્યમથી તમારો જ્ઞાન સેતુનો જે પહેલો એપિસોડ છે હોમ લર્નિંગનો, એ આપણે જોઈએ છીએ. અને એ આપણે જે ઓલી બુકમાર્ક કરી છે ચેનલ ગુજરાત ઈ ક્લાસ, એમાં જ આવશે તારીખ વાઇઝ. 10 તારીખથી ચાલુ થયો છે. 10 તારીખના વિડીયો આપણે જોઈએ. Bluetooth connected. કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગત વર્ષે તમે વિવિધ માધ્યમથી આપનો પાઠ્યક્રમ પૂર્ણ કર્યો છે. આ વર્ષે ઘણા જ વેકેશન પૂરું થયું અને તમે ઉપલા ધોરણમાં આવ્યા છો, એટલે કે તમે 7મામાંથી હવે 8મામાં આવ્યો છો, ત્યારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. વિદ્યાર્થી મિત્રો, ગત વર્ષે આપણે જે હોમ લર્નિંગના માધ્યમથી જે પણ શીખ્યા છીએ એ આપણા શૈક્ષણિક મુદ્દાઓ, વિષય વસ્તુઓને અહીંયાથી જેવી રીતે પ્રસ્તુત કરવામાં આવી છે એને સરસ રીતે આપે આપણા ઘરે બેસીને ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે અને સ્વાધ્યાય પણ કર્યા છે. હવે તમે જ્યારે એ જે તે ધોરણ એટલે કે તમે ધોરણ 7માં એ જે મુદ્દાઓને શીખ્યા છો એ મુદ્દાઓને ફરીવાર આપણે એને દૃઢીકરણ માટે એક સરસ મજાની બુકલેટ પુસ્તિકા બનાવી છે જેનું નામ છે જ્ઞાન સેતુ. જો બાળ દોસ્તો, આ જ્ઞાન સેતુ
જે તમને ધોરણ 8માં મળવાનું છે અને આખા મહિના દરમિયાન આમાં આપવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ, પ્રશ્નો, સ્વાધ્યાય અને ક્યાંક તમારે શોધ સંશોધન પણ કરવું પડશે, કારણ કે આમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ આપવામાં આવી છે કે જે તમારે પૂરક સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી અને તમારે એને પૂર્ણ કરવાની હશે. આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષની કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપણે સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો આપણે આ જ્ઞાન સેતુની જે પુસ્તિકા છે એની શરૂઆતમાં ચાલો યાદ કરીએ એવો એક વિભાગ આપવામાં આવ્યો છે. બાળ દોસ્તો, આ વિભાગ છે તમે જે ધોરણ 7માં શીખી ગયેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓને આપણે યાદ કરીને એટલે કે નવા ધોરણનું અને પાછલા ધોરણનું એક સેતુ બનાવીને આપણા ધોરણ 8માં સરસ રીતે તમે એને સમજી શકો, ભણી શકો એટલા માટે એક ચાલો યાદ કરીએ એક આપણે વિભાગ આપવામાં આવે છે. ચાલો આ વિભાગને આપણે જોઈએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા ચાલો યાદ કરીએ એક વિભાગ દ્વારા તમે ગયા વર્ષે જે ધોરણમાં હતા એટલે કે 7મા ધોરણમાં હતા તો એ ધોરણને ધ્યાનમાં રાખીને તમારે ચાલો યાદ કરીએ એ આખા વિભાગમાં જે વિવિધ પ્રવૃત્તિઓ, પ્રશ્નો અને સ્વાધ્યાય આપવામાં આવે છે એને પૂર્ણ કરવાના છે. લખતા જવાનું છે. સાથે તમે નોટબુક, પેન્સિલ, તમારે જે જરૂરિયાત હોય લેખન કાર્ય માટે જે પણ જરૂરિયાત હોય બધી સામગ્રી સાથે રાખજો. ધોરણ 7માનું પાઠ્યપુસ્તક અવશ્ય સાથે લઈને બેસજો. તો જ એ આ પાઠ્યપુસ્તક તમને આ સ્વાધ્યાય કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અહીંયા ચાલો યાદ કરીએ એનો પહેલો પ્રશ્ન છે કે તમને ગમતું કોઈ પણ એક ગીત લખો. બાળ દોસ્તો, તમને ઘણા બધા ગીતો ગમતા હશે. હા, શક્ય છે તમને હિન્દી ફિલ્મોના કે ગુજરાતી ફિલ્મોના પણ ગીતો ગમતા હશે, પાઠ્યપુસ્તકોના ગીતો ગમતા હશે. એમાં પ્રકૃતિ ગીત પણ હોઈ શકે, ઋતુ ગીત પણ હોઈ શકે, કોઈ પણ ગીત હોય. એવું જરૂરી નથી કે મારે આ જ ગીત લખવું. મને અલગ ગમતું હોય, તમને જુદું ગમતું હોય, તમારા મિત્રને પણ જુદું ગમતું હોય, તો તમને જે ગીત ગમે છે એ ગીતનો પ્રકાર કોઈ પણ હોય. પણ તમારે અહીંયા પ્રથમ જે પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે એમાં તમારે લખવાનું છે. ત્યારબાદ બાળ દોસ્તો આપણે પ્રશ્ન 2 જોઈએ. તમારા ગામ, પાદર કે મહોલ્લાનું વર્ણન લખો. તમારાથી સારું કોણ લખી શકે? અને આપણું ગામ તો કેટલું બધું વાલું હોય. આપણા ગામની એક એક શેરી, એક એક મહોલ્લા અને પાદર કેમ ભૂલાય? ત્યારે એ બધું તમે જે વેકેશનમાં ફરી વળ્યા હશો, આખા ગામમાં ફરી વળ્યા હશો. આમ તો તમે ફરતા જ હશો પણ વેકેશનમાં વિશેષ ફર્યા હશો. તો એ તમે તમારા ગામ આખાનું, પાદર કે મહોલ્લાનું વર્ણન તમારે તમારી રીતે લખવાનું છે, તમારા શબ્દોમાં લખવાનું છે.
એમાં શું શું ધ્યાનમાં રાખશો તમે? ગામમાં શું વિશેષતાઓ છે, ગામના પાકો વિશે પણ તમે લખી શકો, ગામમાં આવેલા ઉદ્યોગ વિશે પણ તમે લખી શકો. તમે જે પણ પ્રવૃત્તિઓ કરો છો અથવા તો બીજા ગામમાં ન થતી હોય ને તમારા ગામમાં થતી હોય એવી પ્રવૃત્તિ પણ તમે અહીંયા લખી શકો. તમારા મહોલ્લાનું કે તમારા ગામના પાદરનું કોઈક એવું રળિયામણું કોઈ સરસ મજાનું સ્થળ હોય કે જે ત્યાં બધા આરામ કરવા માટે જતા હોય, ત્યાં ફરવા માટે જતા હોય, ટહેલવા માટે જતા હોય, તો એને પણ વિશેષ યાદ કરીને આ તમારા ગામ, પાદર કે મહોલ્લાનું વર્ણન તમે કરો છો ત્યારે બધી જ બાબતો ધ્યાનમાં રાખીને તમારે લખવાનું છે. ત્યારબાદ બાળ દોસ્તો આપણે આગળ જોઈએ કે પ્રશ્ન 3 છે. નીચેના શબ્દ ચોરસમાં આપેલ રૂઢિપ્રયોગ શોધો અને નીચે આપેલ અર્થ સામે લખો. બાળ દોસ્તો આપણે પાઠ્યપુસ્તકોમાં આવા શબ્દ ચોરસ ઘણા બધા જોયા હશે, એનાથી ઘણી બધી તમે પ્રવૃત્તિઓ પણ કરી હશે. અહીંયા આપણે અંદર જે શબ્દ ચોરસ આપ્યું છે એની અંદરથી તમારે રૂઢિપ્રયોગના અર્થ શોધવાના છે. રૂઢિપ્રયોગ અને કહેવત એ તો ભાષાનું ઘરેણું છે. ત્યારે તમે જે ગત વર્ષે ભણ્યા છો, તમે તમારા ભણવામાં આવ્યું હશે, એ સિવાય પણ તમે વાતમાં કોઈના મોઢે સાંભળ્યું પણ હશે, એવા ઘણા બધા રૂઢિપ્રયોગો અહીંયા આપવામાં આવેલા છે. તો એ રૂઢિપ્રયોગોને તમારે શબ્દ ચોરસમાં શોધવાના છે. જો હું તમને એક રૂઢિપ્રયોગ શોધીને બતાવું, આ શબ્દ ચોરસમાં આ પાછા વળીને જોવું એ રૂઢિપ્રયોગનો અર્થ તમને ક્યાંય દેખાય છે? હા, તો ચાલો હું તમને બતાવું. જુઓ બાળ દોસ્તો, અહીંયા પાછા વળીને જોવું એ અર્થ છે, એનો રૂઢિપ્રયોગ છે પૂંઠ વાળવી. તો જો અહીંયા આપેલો છે, જોયું બાળ દોસ્તો? પાછા વળીને જોવું એટલે પૂંઠ વાળવી. બાળ દોસ્તો, એક ઉદાહરણ દ્વારા મેં તમને જે રૂઢિપ્રયોગ આપણે શબ્દ ચોરસમાંથી શોધ્યા છે એવા જ બીજા જે રૂઢિપ્રયોગના અર્થ આપ્યા છે એના આધારે તમારે શબ્દ ચોરસમાં શોધવાના છે. હવે આના પછીની એક બીજી પ્રવૃત્તિ આપણે જોઈએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન નંબર 4 છે. તમને આવડતી કોઈ પણ 5 કહેવત લખીને એનો વાક્ય પ્રયોગ કરો. તો બાળ દોસ્તો, તમે ઘણી બધી કહેવતો સાંભળી હશે. મમ્મી, પપ્પા કે શાળામાં ગુરુજી પાસેથી પણ તમે ઘણી બધી કહેવતો સાંભળી હશે. તો એ કહેવતને લખવાની છે અને એ કહેવતને આધારે આપણે એક વાક્ય બનાવવાનું છે. તો ચાલો આપણે એક કહેવત હું તમને લખી. બાળ દોસ્તો, અહીંયા પ્રશ્ન 4માં તમને આવડતી કોઈ પણ 5 કહેવત લખીને એનો વાક્ય પ્રયોગ કરો એવી પ્રવૃત્તિ આપવામાં આવી છે. આપણે ઘણી બધી કહેવત સાંભળી છે, વાંચી છે, સમજ્યા છીએ. તો આ એક ઉદાહરણ દ્વારા હું તમને એક કહેવત લખી અને એનો વાક્ય પ્રયોગ કરીને બતાવું છું. આ સિવાયની કહેવત તમારે જાતે લખવાની છે. જો તમને કંઈ જરૂર લાગે તો તમારા વાલીનો અથવા આપના ગુરુજીનો સંપર્ક કરવાનો છે. તો આપણે પહેલી કહેવત હું એક ઉદાહરણ આપું છું. અહીંયા હું લખું છું કે મોરના ઈંડા ચિતરવા ન પડે. બાળ દોસ્તો, અહીંયા આપણે કહેવત લખી છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. એનો મતલબ એવો થાય કે મા બાપના જે પણ ગુણ હોય અથવા તેમનું જે કૌશલ્ય હોય એ સીધું એમના બાળકોમાં ઉતરી આવતું હોય. એટલે કે મોરના ઈંડા ચિતરવા ન પડે એવું આપણે ઘણીવાર બોલતા સાંભળ્યા હશે લોકોને. તો એનો આપણે વાક્ય પ્રયોગ કરવો હોય તો ચલો હું તમને એક વાક્ય પ્રયોગ કરીને બતાવું છું. મૈત્રી એના પિતાની જેમ જ લેખન કરે છે. મૈત્રી, જો બાળકો અહીંયા એક આપણે વાક્ય બનાવ્યું કે મૈત્રી એના પિતાની જેમ જ લેખન કરે છે. એટલે કે મોરના ઈંડા કંઈ ચિતરવા પડે. આવી જ રીતે બાળ દોસ્તો, અહીંયા જે એક આપણે ઉદાહરણ જોયું એવી રીતે તમારે બીજી 4 કહેવતો લખવાની છે અને એ કહેવતોને આધારે સરસ મજાના આવા વાક્યો બનાવવાના છે. તો ચાલો બાળ દોસ્તો, હવે આપણે પ્રશ્ન 5 જોઈએ.
એ પણ મજાનો રસ પડે તેવો પ્રશ્ન છે. જુઓ બાળ દોસ્તો, અહીંયા સરસ મજાની એક પ્રવૃત્તિ આપવામાં આવી છે. તમે ધોરણ 7માં સંજ્ઞાઓ વિશે ભણ્યા છો. સંજ્ઞાઓના પ્રકાર વિશે પણ તમે ભણ્યા છો. એમાં વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા, આ બધાનો તમને પરિચય છે. અહીંયા પ્રશ્ન 5 આપણો એવો છે કે કૌંસમાં આપેલ સંજ્ઞાઓનું વર્ગીકરણ કરો. અહીં કૌંસમાં રડવું, સરદાર સરોવર, પ્રેમ, ચા, ઘી, આંબો, આકાશ, ચોખા, ધીરજ, હરકચંદ, બિરબલ અને સૈનિક, આમ આ જુદી જુદી સંજ્ઞાઓ આપવામાં આવી છે. આપણે અહીંયા નીચે કોષ્ટક આપવામાં આવ્યું છે. એમાં વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક એ એના પ્રકાર છે. આપણે બાળમિત્રો શોધવાનું છે કે અહીંયા કૌંસમાં જે આપેલી સંજ્ઞાઓ છે એને આ નીચે આપેલા કોષ્ટકમાં કેવી રીતે વર્ગીકૃત કરીશું. તો ચાલો હું તમને એક ઉદાહરણ આપું. જો દોસ્તો, પહેલું છે વ્યક્તિવાચક સંજ્ઞા. તો અહીંયા કૌંસમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા કઈ આવશે? હા, સરસ. તો અહીંયા નામ આપેલું છે બિરબલ. તો વ્યક્તિનું નામ છે, તો વ્યક્તિવાચક સંજ્ઞામાં આપણે એને લખીશું. પછી જાતિ, એટલે કે આખી જાતિની વાત થતી હોય, માની લો કે આંબો છે તો આંબાની જાતિ, તો અહીંયા આપણે કૌંસમાં આંબો આપેલો છે આંબો, તો તેને આપણે લખીશું આંબો. ત્યારબાદ દ્રવ્યવાચક, તો અહીંયા તમે જુઓ રડવું, સરદાર સરોવર, પ્રેમ, ચા, ઘી, આંબો, આકાશ, આમ આ જે કૌંસમાં દ્રવ્યવાચક યાદ છે? પ્રવાહી, હવા પીવાની ચીજ, ઘી, તેલ, પાણી, આપણે ગયા વખતે શીખ્યા. વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક, સમૂહવાચક, જરા યાદ કરો. આપેલા છે. એમાંથી દ્રવ્યવાચકમાં શું આવશે? વિચારો તો તમે ધોરણ 7માં ભણી ચૂક્યા જ છો અને તમે શીખી પણ લીધી છે આ સંજ્ઞાઓ અને એના પ્રકાર વિશે. હા, તો અહીંયા આવશે ચા. એક ઉદાહરણ આપું છું, એ સિવાય પણ દ્રવ્યવાચક છે આમાં, પણ એ તમારે જાતે લખવાનું છે. જો બાળ દોસ્તો, અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવી છે. તમારે સંજ્ઞાઓને ઓળખવાની છે. એટલે કે સંજ્ઞાના પ્રકારને આધારે સંજ્ઞાને ઓળખવાની. નામ વાચક, વ્યક્તિવાચક, તમે ધોરણ 7માં સમૂહવાચક, સંજ્ઞાઓ વિશે સમૂહવાચક, શીખી ગયા છો. આંબો છે, અહીંયા હું તમને 2 ઉદાહરણ દ્વારા સમજાવું છું. એ સિવાયની જે બાકીની સંજ્ઞાઓ છે અને એના પ્રકાર છે, એને તમારે સંજ્ઞાઓને આધારે એને પ્રકારના ખાનામાં લખવાની. બાળ દોસ્તો, આજે પણ જ્ઞાન સેતુની પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. એ પ્રવૃત્તિઓ એક ધ્રુવીકરણના ભાગરૂપે છે. તમે શીખીને તો આવ્યા જ છો, પણ એ બંને વચ્ચે, એટલે કે તમારા જૂના પાઠ્યપુસ્તક અને નવા પાઠ્યપુસ્તક જ્યારે તમે જોવાના છો, શીખવાના છો, ત્યારે ક્યાંક ને ક્યાંક પૂરક બને અને તમને એ દૃઢ થાય, એનો એવો હેતુ આપણે રહેલો છે. હવે આ કદમ 1થી આપણે શરૂ કરીશું. એ પહેલાં આપણે ચાલો યાદ કરીએ જે મૂક્યું છે, એના પાછળ એ જ કારણ છે કે આપણે યાદ કરવાનું છે, દૃઢ કરવાનું છે. તો હવે આપણે પ્રશ્ન 6 જોઈએ. પ્રશ્ન 6 શું કહે છે? ધોરણ 7માં તમે ભણી ગયેલ એકમોમાંથી તમને સૌથી વધુ ગમ્યું હોય તે પાત્ર વિશે લખો. બાળ દોસ્તો, તમે તો ધોરણ 7માં ઘણા બધા એકમો ભણ્યા છો. એ ઘણા બધા એકમોમાંથી તમને ઘણા બધા પાત્રોનો પરિચય થયો હશે, પણ કોઈક એવું એક પાત્ર હશે કે જે તમને ખૂબ વધારે ગમ્યું હોય. એ પાત્ર તમને કદાચ એના ગુણથી ગમ્યું હોય, એના કૌશલ્યથી ગમ્યું હોય, એની આવડતથી ગમ્યું હોય, પણ તમને એ પાત્ર ખૂબ ગમ્યું હોય. તો એવા પાત્ર વિશે તમારે આ પ્રશ્ન 6માં એ પાત્ર વિશે તમારે લખવાનું છે. જરૂર જણાય તો તમે
તમારી પાસે ધોરણ 7ની ચોપડી પણ છે, પાઠ્યપુસ્તક પણ છે, એનો આધાર પણ તમે લઈ શકો. પણ તમને ગમતા પાત્ર વિશે તમારે અહીંયા આ લખવાનું છે. એના પછી બાળ દોસ્તો એક સરસ મજાની પ્રવૃત્તિ એટલે કે લેખનની પ્રવૃત્તિ પ્રશ્ન 7માં આપવામાં આવી છે. મારું ગામ વિશે 15 વાક્યો. બાળ દોસ્તો ગામ વિશે લખવાનું હોય એટલે બધાને કેવી મજા આવે. આપણા ગામમાં જેટલી પણ વિશેષતાઓ છે, આપણા ગામની મર્યાદાઓ પણ હશે, તો આ બધું જ તમારા લેખન કાર્યમાં તમને એવી તક મળે લખવાની તો કેટલું સુંદર તમે લખશો. તો અહીંયા પ્રશ્ન 7માં તમે જ્યારે ગામ વિશે લખો ત્યારે ગામની વિશેષતાઓમાં પણ લખજો, વ્યક્તિની વિશેષતાઓ પણ તમે લખજો. તમારા ગામમાં આવેલા એવા રમણીય કોઈ સ્થળો હોય તો એના વિશે પણ લખો, એનો ઉલ્લેખ પણ કરો. અને એવી રીતે તમારા ગામ વિશે 15 વાક્યો તમારે લખવાના છે. જો તમને એવું લાગે કે મને નોટબુકમાં લખવું છે તો તમે નોટબુકમાં પણ લખી શકશો, પણ અહીંયા આપણે 15 વાક્યો તમારે ગામ વિશે લખવાના છે. ત્યારબાદ બાળ દોસ્તો તમે જે ધોરણમાં ભણીને આવ્યા છો 7મામાં, એ જ ધોરણમાં આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આવતી હતી. આપણે વિરામ ચિહ્નો તો ધોરણ 6માં પણ ભણ્યા છીએ અને ધોરણ 7માં પણ ભણ્યા છીએ. વિવિધ વિરામ ચિહ્નો, પૂર્ણ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અર્ધ વિરામ, ગૃહ વિરામ, અવતરણ ચિહ્ન, આ બધાનો ઉપયોગ કરીને 2 વાક્યો તમારે લખવાના છે. તો બાળ દોસ્તો હું તમને એક પૂર્ણ વિરામનું ઉદાહરણ આપું છું. એ સિવાયના જે વિરામ ચિહ્નો છે એના વિશે તમારે લખવાનું છે. અહીંયા તમે જુઓ તો અહીંયા પૂર્ણ વિરામ આપ્યું છે. તો પૂર્ણ વિરામ વાક્ય જ્યારે પૂર્ણ થયેલું આપણે જાહેર કરતા હોઈએ ત્યારે, અથવા પૂર્ણ થયું છે ત્યારે આપણે આ વિરામ ચિહ્ન મૂકતા હોઈએ છીએ. તો અહીંયા એક હું તમને ઉદાહરણ આપું છું. જો બાળકો અહીંયા આ છે પૂર્ણ વિરામ નું ચિહ્ન છે. એવી રીતે તમારે બીજું ઉદાહરણ પણ અહીંયા લખવાનું છે. આ ઉપરાંત તમારે ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, અર્ધવિરામ, ગૃહ વિરામ અને અવતરણ ચિહ્ન, આનો પણ તમારે ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરીને 2 વાક્યો લખવાના છે. બાળ દોસ્તો આપણે ચાલો યાદ કરીએ. વિભાગના માધ્યમથી આપણે ધોરણ 7માં કેટલાક વ્યવહારિક વ્યાકરણના ઉદાહરણો સાથે આપણે એક પ્રવૃત્તિ એના વિશે, એના લગત, તમે વાક્યો બનાવ્યા, લખ્યા, રૂઢિપ્રયોગો પણ શોધ્યા, ગામ વિશે તમારે લખવાનું થયું, તમારા ગીત સરસ મજાના તમને ગમતા ગીત વિશે તમારે લખવાનું થયું. આ એક આપણે પૂર્વ જ્ઞાનના ભાગરૂપે અહીંયા મૂક્યું. હવે બાળ દોસ્તો તમે 7મામાં જે પાઠ્યક્રમ શીખ્યા છો, ભણ્યા છો વિવિધ માધ્યમ થકી, તો હવે તમે જ્યારે 8મા ધોરણમાં આવો છો ત્યારે એ તમે શીખેલી બાબતો તમને અહીંયા આ જ્ઞાન સેતુના સાહિત્યમાં, જ્ઞાન સેતુની બુકલેટમાં લખવામાં ખૂબ જ ઉપયોગી થનાર છે. આપણે અગાઉ કહ્યું એમ કે આપણે કદમ 1થી માંડીને જેટલા એકમો છે એટલા કદમ આપણે અહીંયા રાખવામાં આવ્યા છે, અહીંયા મૂકવામાં આવ્યા છે. તો આપણે જોઈએ કદમ 1. કદમ 1માં આપેલી વિવિધ પ્રવૃત્તિઓ અને સ્વાધ્યાય વિશે સમજીએ. પ્રશ્ન 1. આપેલ ચિત્રોને આધારે વાર્તા બનાવો અને લખો. બાળ દોસ્તો તમે ઘણી બધી વાર્તાઓ વર્તમાન પત્રમાં પણ જોઈ હશે, તમે પાઠ્યપુસ્તકોમાં પણ જોઈ હશે. ચિત્રોને આધારે એટલે કે ચિત્ર વાર્તાઓ પણ તમે જોઈ હશે. અહીંયા બાળકો તમારે આ વાર્તાનું જાતે સર્જન કરવાનું છે. ચિત્રોને જોવાના છે. અહીંયા તમે જો કે પહેલું ચિત્ર છે, બીજું ચિત્ર આ છે, ત્રીજું ચિત્ર આ છે અને ચોથું ચિત્ર આ છે. તો અહીંયા તમારે
આ ચિત્રને આધારે વાક્યમાં ચિત્રને અહીંયા બાળ દોસ્તો અહીંયા ચિત્રને આધારે તમારે વાર્તાને લખવાની શરૂઆત કરવાની છે. પહેલા ચિત્રમાં તમે જે પણ જુઓ છો, એટલે કે હાથી છે, હાથી શું કરે છે એ તમારે બરાબર એનું અવલોકન કરવાનું છે. અને અવલોકનના અંતે તમારે એને વાર્તા સ્વરૂપે લખવાની શરૂઆત કરવાની છે. આમ તમે લખતા જશો એવું જરૂરી નથી બાળ દોસ્તો કે અહીંયા એક ચિત્ર છે તો એનું એક જ વાક્ય બનાવવાનું છે. એક ચિત્રને આધારે તમે 3 થી 4 વાક્યો પણ બનાવી શકો. એવી જ રીતે બીજા ચિત્રના પણ તમે 3-4 વાક્યો બનાવો, ત્રીજા ચિત્રના 3-4 વાક્યો બનાવો, એમ ચોથા ચિત્રના પણ તમે 3-4 વાક્યો બનાવો. પરંતુ આપણે ધ્યાન શું રાખવાનું છે કે એક સરસ મજાની આ ચિત્રોને આધારે એક અર્થપૂર્ણ વાર્તા બને. હા, વાર્તા બનાવતી વખતે આપણે ચિત્રોને ભૂલવાના નથી. ચિત્રો તો બિલકુલ આપણે ધ્યાનમાં રાખવાના છે અને એના આધારે જ આપણે વાર્તા લખવાની છે. એટલે તમને જરૂર જણાય તો તમારા ગુરુજીને, શિક્ષકને તમે સંપર્ક કરજો અને તમે આ વાર્તા લખવામાં તમને મદદ મળશે. બાળ દોસ્તો, વાર્તા લખવાની એક સરસ મજાની પ્રવૃત્તિ આપણે જોઈ. ત્યારબાદ એક પ્રશ્ન 2, કદમ 1નો જ પ્રશ્ન 2 છે. એમાં તમને મજા પડી જાય અને મજા આવે એવી એક સરસ મજાની પ્રવૃત્તિ આપવામાં આવી છે. તમે જુઓ બાળ દોસ્તો, અહીંયાની સૂચના આપણે વાંચીએ કે નીચેના વાક્યો આડા આવડી થઈ ગયા છે, તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. જો વાર્તા તો આવશે ને, ચિત્રમાં એક ચિત્ર જોઈએ એટલે 1-2-3 વાક્યો આપણે બનાવી નાખીએ. આપણા મગજમાં ઘણું બધું ચાલતું, પણ એની શબ્દ સ્વરૂપે લખતા શીખવાનું. આપણે વિચારો તો ઘણા બધા આવે, ગાયને જોઈએ તો ગાયને જોઈને વિચારો ઘણા આવે. આ કેવી સરસ છે, આ વચ્ચે સફેદ લીલું છે, આપણને આપણા માઇન્ડમાં તો હોય જ, પણ એને શબ્દ કરવા માટેનું આપણે શબ્દ સ્વરૂપે કેમ લખવું, આપણા વિચારો છે એને શબ્દ સ્વરૂપે કેમ રજૂ કરવા, એના માટે આપણે આપવામાં આવશે સૂત્ર જોઈએ. એવી રીતે અહીંયા પણ જુઓ, વાક્ય રચના તમારી કેમ કેળવાય એના માટે શબ્દ છે એ આડાવડા આપેલા છે. બરાબર વાક્ય બનાવવાનું, સાચું વાક્ય તમને બખૂબી આવડી જ છે. બરાબર, પહેલું વાક્ય આપણે જોઈએ, રમકડા રહ્યા છે બાળકો ખરીદી, તો તમે બનાવી શકશો આરામથી. બાળકો રમકડા ખરીદી રહ્યા છે, પહેલા કરતા આવે, પછી ક્રિયાપદ આવે, કર્મ આવે, પછી ક્રિયાપદ આવે. તો આપણે 7મામાં શીખ્યા છે, બાળકો રમકડા ખરીદી રહ્યા છે. અહીંયા કરતા કોણ છે? બાળકો. અને ક્રિયાપદ શું છે? તો ખરીદી. બરાબર, અને કર્મ શું છે? તો રમકડા. એ ગુજરાતી ભાષામાં જેમ જેમ તમે 9માં 10માં જાઓ છો ને ત્યારે ક્રિયાપદ, કર્તા ને કર્મ ને કર્મણી ને એવું બધું શીખવાનું આવશે. બીજો વાક્ય જોઈએ, મેળામાં દુકાનો જાત છે જાતની. મેળામાં જાત જાતની દુકાનો છે, પાછળ પૂર્ણ વિરામ. ચાવીવાળા છે ઘણા, ઇલેક્ટ્રિક રમકડા બેટરીવાળા મળે મેળામાં. લાંબુ વાક્ય છે એટલે ગોઠવવું પડશે. પેલું તો આવશે મેળામાં, પેલો શબ્દ આવશે મેળામાં, પછી ઇલેક્ટ્રિક રમકડા, હા ઇલેક્ટ્રિક અને ચાવીવાળા રમકડા. અને
આવશે, બરાબર. અને ઇલેક્ટ્રિક ઘણા ઘણા હજી રહી મેળામાં ચાવીવાળા ઇલેક્ટ્રિક રમકડા, ચાવીવાળા, બેટરીવાળા ઘણા રમકડા મળે છે. એમ પણ કરી શકાય. મેળામાં ઇલેક્ટ્રિક, ચાવીવાળા, બેટરીવાળા ઘણા રમકડા મળે છે. આમ ગોપાઈ જો આ બરાબર આવશે. મેળામાં બેટરીવાળા આગળ લખો ને ચાવીવાળા પાછળ લખો તો ચાલશે, એમાં કંઈ ફરક નહીં. 3 પ્રકારના રમકડા છે, બેટરીવાળા, ઇલેક્ટ્રિક અને ચાવીવાળા, બરાબર. મેળામાં બેટરીવાળા અલ્પવિરામ, ચાવીવાળા અલ્પવિરામ, ઇલેક્ટ્રિક રમકડા ઘણા મળે છે. અથવા તો મેળામાં ઘણા આગળ લઈ જાઓ તો ચાલશે, પણ વાક્ય બંધ બેસતું અર્થ એવો નીકળતો. પછી ચોથો છે ઉગે પૂર્વમાં આથમે છે, પશ્ચિમમાં સૂર્ય અને છે. એનો અર્થ કાંઈ નથી નીકળતો. વાક્ય નીકળે છે, સમજાય જ નહીં. આ વાંચીએ તો ઉગે પૂર્વમાં આથમે છે, પશ્ચિમમાં સૂર્ય અને છે, એનો અર્થ તો કાંઈ નહીં. શબ્દ યોગ્ય ક્રમમાં ગોઠવાય ત્યારે એનો અર્થ નીકળે. દાખલા તરીકે દીપક સાહેબ ભણાવે છે સાહેબ દીપક, એમ કહીએ તો કેમ આવે? એનો અર્થ સામેવાળા સમજી શકે નહીં. અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. તો શું થશે? ઋણ પૂર્ણાંક સાથે, અને આપણે જાણીએ છીએ કે જ્યારે ઋણ પૂર્ણાંક સાથે સરવાળો હોય એટલે કે વત્તા અને ઓછા સાથે હશે ત્યારે આપણે બાદબાકી ધ્યાને લઈશું. એટલે કે 11 ઓછા 7 આ રીતે લખીશું જ્યારે વત્તા અને ઋણ પૂર્ણાંક હોય ત્યારે. આ તમે શીખ્યા છો. હવે 11 ઓછા 7 કેટલા મળશે? 4. અને બીજી એક બાબત કે જ્યારે પૂર્ણાંકોના સરવાળા કે બાદબાકી કરીએ અને ધન અને ઋણ પૂર્ણાંકો હોય ત્યારે જવાબમાં આવતો પૂર્ણાંક ધન હશે કે ઋણ એ નક્કી કરવા માટે આપણે રકમમાં આપેલ જે પૂર્ણાંક હોય તેમાં જે મોટી સંખ્યા હોય એટલે કે જેનું નિરપેક્ષ મૂલ્ય વધારે હોય તેની નિશાની ધ્યાને લેવાની. જેમ કે અહીં 11 અને 7, અહીં આપણે જો નિરપેક્ષ મૂલ્ય લઈએ તો 11 નું નિરપેક્ષ મૂલ્ય વધારે મળે અને 11 ધન છે, તેથી આપણને જવાબમાં જે 4 મળશે એ ધન પૂર્ણાંક મળશે. બરાબર. ચલો હવે એના પછી જોઈએ ઋણ. જો અહીંયા તમને અટકાવું, આટલું જ યાદ રાખવાનું છે. અમે જ્યારે ભણતા ને ત્યારે અમને સાહેબ અમારા શીખવતા વત્તા ઓછા ઓછા, વત્તા ઓછા ઓછા, બે નિશાની સરખી હોય ને ત્યારે જ વત્તા થાય, બાકી નહીં. બરાબર. અહીંયા જુઓ વત્તા ને ઓછા છે, બરાબર. વત્તા ઓછા ઓછા એટલે ઓછા કરવાના. મોટી સંખ્યા હોય એ સંખ્યા આવે. મોટી કઈ છે? 11, તો એ ધન એનો જવાબ આવે. એવી જ રીતે એનાથી ઊંધું કરીએ તો ઓછા વત્તા પણ ઓછા થાય, ઓછા વત્તા પણ ઓછા થાય. વત્તા ઓછા ઓછા, ઓછા વત્તા ઓછા, વત્તા 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 અને ઓછા ઓછા વત્તા, બે સમાન નિશાની આવે. વત્તા વત્તા વત્તા, ઓછા ઓછા વત્તા. સમજાવ? આ ચાર બાબ તો યાદ રાખશો ને એટલે તમને સરવાળા બાદ બાકી આરામથી આવી જોઈ લઈએ. 10 વત્તા 19 જ્યારે ધન અને ઋણ પૂર્ણાંકો હશે ત્યારે આપણે બાદબાકી કરવાની થાય. એટલે કે 19 ઓછા 10 શું મળે? 9. અને આ 9 ધન હશે કે ઋણ? શાબાશ, ધન હશે, કારણ કે 19 નું નિરપેક્ષ મૂલ્ય વધારે છે અને તે આ બંનેમાંથી મોટી સંખ્યા છે, તો એની નિશાની જવાબમાં એટલે કે 9 પણ ધન મળશે. તે જ રીતે હવે અહીં 4 પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે, તો આપણે તે જ રીતે સરવાળો કરી શકીએ. જેમ કે આપણે અહીં સૌથી પહેલા બે સંખ્યાઓનો સરવાળો લઈએ. તમે અલગ અલગ રીતે સરવાળો કરશો તો પણ જવાબ સમાન જ મળશે. હવે જુઓ, સૌથી પહેલા ઋણ 7 વત્તા ઋણ 9 બંને ઋણ પૂર્ણાંકો છે, તો આપણે સરવાળો કરીશું. 7 વત્તા 9 કેટલા થશે? 16. અને નિરપેક્ષ મૂલ્ય 9 નું વધારે છે જે ઋણ છે એટલે કે ઋણ 16.
વત્તા 4 વત્તા 16 કેટલા મળે 20. અને હવે આપણને જે બે પૂર્ણાંકો મળ્યા એનો સરવાળો બાદબાકી. અહીં એક ઋણ પૂર્ણાંક છે, એક ધન પૂર્ણાંક છે, એટલે કે 20 ઓછા 16 થશે તો આપણને મળે 4. અને જે 4 મળે એ કેવા મળશે? ધન પૂર્ણાંક મળશે, કારણ કે 20 મોટી સંખ્યા છે. આ રીતે આપણે સંખ્યા રેખાના ઉપયોગ વગર પણ સરવાળા બાદબાકી સારી રીતે કરી શકીએ છીએ. ત્યાં બેસાડીએ આયુષની પાસે. આયુષ અહીંયા બેસતો તો અહીંયા આવે છે. વાંધો નથી તો થોડો બહુ બાજુ ખસી જશે. હમણાં વાંધો નથી દેખાય છે. ચલો આ તો બરાબર, પણ સાથે સાથે આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીના કેટલાક ગુણધર્મો પણ શીખેલા છીએ. તો હવે આપણે રકમ જોતા જઈએ અને ત્યાં કયો ગુણધર્મ આવે છે એ તમારે યાદ કરવાનું છે. તમારા જ્ઞાન સેતુ પુસ્તિકામાં અહીં ખાલી જગ્યા આપેલી છે અને અહીં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. જો સૌથી પહેલા છે ઋણ 5 વત્તા ઋણ 8 બરાબર ઋણ 8 વત્તા ખાલી જગ્યા. તો અહીં ખાલી જગ્યામાં શું આવશે? શાબાશ, ઋણ 5. અને અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? હા, ક્રમનો ગુણધર્મ. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા કોઈ પણ ક્રમમાં કરીએ તો આપણને જવાબ સમાન મળે. ચાલો ત્યાર પછી છે ઋણ 53 વત્તા ખાલી જગ્યા બરાબર ઋણ 53. હવે અહીં આપણને ઋણ 53માં કોઈ એવી સંખ્યા ઉમેરવાની છે કે આપણને ઋણ 53 તેની તે જ સંખ્યા મળે. અને આપણે શીખ્યા છીએ તટસ્થ સંખ્યા, તો સરવાળા માટેની તટસ્થ સંખ્યા અહીં આવશે જે છે શાબાશ 0. તે જ રીતે અહીં 35 વત્તા ખાલી જગ્યા બરાબર 0. 35માં આપણે એવી સંખ્યા ઉમેરવાની છે કે આપણને જવાબ 0 મળે. આપણે વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ શીખ્યા છીએ. આપણે જાણીએ છીએ કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો 0 મળે. તેથી અહીં 35ની વિરોધી સંખ્યા એટલે કે ઋણ 35 આવે. ચાલો હવે અહીં જોઈએ. જો અહીં મોટા કૌંસમાં ઋણ 13 વત્તા 12 અને ત્યાર પછી કૌંસ પૂરો થયા પછી વત્તા ખાલી જગ્યા, અને બરાબરની બીજી બાજુ ઋણ 13 વત્તા મોટા કૌંસમાં 12 વત્તા 5 છે. હવે આ કૌંસ જોઈને તમને કયો ગુણધર્મ યાદ આવશે? શાબાશ, જૂથનો ગુણધર્મ. એટલે કે કોઈ પણ જૂથમાં આપણે પૂર્ણાંકોના સરવાળો કરીએ તો આપણને સરખો જવાબ મળે છે. તો અહીં ખાલી જગ્યામાં એ સંખ્યા આવશે જે આપણે બરાબરની બીજી બાજુ છે અને અહીં દેખાતી નથી, એટલે કે ઋણ 5. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે અલગ અલગ જૂથ છે પણ વચ્ચે બરાબરની નિશાની દર્શાવે છે કે બંનેનો જવાબ સમાન મળે. ત્યાર પછી અહીં પણ તમને જૂથનો ગુણધર્મ જ જોવા મળે છે. તો હવે તમે ખાલી જગ્યા જોઈને જ કહી શકશો કે ખાલી જગ્યામાં શું જવાબ મળે? શાબાશ, ઋણ 4. ચાલો ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓની જોડી બનાવવાની છે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક હોય. આપણે પૂર્ણાંકોની એવી જોડી બનાવવાની કે તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળે. હવે અહીં આપણે કોઈ પણ પૂર્ણાંક લઈ શકીએ, ધન, ઋણ અથવા શૂન્ય. તો જો હું અહીંયા એક જવાબ લખું છું, તમારો જવાબ અલગ પણ હોઈ શકે. જેમ કે હું લખું છું 9 અને ઋણ 10.
અહીં જોડી લખી છે મેં 9 અને -10. આ એવી જોડી છે કે જેનો સરવાળો ઋણ પૂર્ણાંક મળશે. અચ્છા, બીજું છે જેનો સરવાળો 0 હોય. આપણે હમણાં જ શીખ્યા કઈ બે સંખ્યાઓનો સરવાળો 0 મળે? એકબીજાની વિરોધી સંખ્યાઓનો. તો હું અહીં લખું છું -5 અને શું આવશે? સરસ, 5. તમારો જવાબ આનાથી અલગ હોઈ શકે. બંને પૂર્ણાંક કરતાં નાનો પૂર્ણાંક હોય. આપણે અહીં એવા બે પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે કે જેનો જવાબ આપણે લીધેલા બંને પૂર્ણાંક કરતાં પણ નાનો પૂર્ણાંક મળે. તો હું અહીં લખું છું -3 અને -5. આ બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે -8, જે આ બંને પૂર્ણાંકો કરતાં નાનો પૂર્ણાંક હશે. તમારા આનાથી અલગ જવાબ તમારે તમારી નોટબુકમાં પણ નોંધવાના છે. ચાલો, ત્યાર પછી છે પૂર્ણાંકની એવી જોડી લખો કે જેનો તફાવત એટલે કે બાદબાકી કરતા ઋણ પૂર્ણાંક હોય. આપણે બે એવા પૂર્ણાંક લખવાના છે કે જેની બાદબાકી એનો તફાવત ઋણ પૂર્ણાંક મળે. તો હું અહીં લખું છું 3 - 5. અહીં આપણે તફાવત શું મળશે? -2. તો આપણે જોડી સ્વરૂપે શું લખી શકીએ? 3 અને -5 નહીં, 5. આ બાદબાકી એ તફાવત દર્શાવે છે, -5 દર્શાવતું નથી. ત્યાર પછી આપણે એવી બે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાની છે કે જેનો તફાવત 0 હોય. એટલે કે હવે હું લખું છું એવી કઈ બે પૂર્ણાંક સંખ્યાઓ કે જેની બાદબાકી 0 થાય? તો સમાન પૂર્ણાંક સંખ્યા હોય. એટલે કે 2 અને 2, 2 - 2 તો 0. બરાબર. ચાલો, બંને પૂર્ણાંક સંખ્યા કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા હોય. આપણે તફાવત પણ દર્શાવવાનો છે અને તેનો જવાબ મોટી પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. જે બંને સંખ્યા આપણે લખી છે તેથી મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીં હું લખું છું -8 અને -10. જો અહીં બંને ઋણ સંખ્યાઓ છે પણ તફાવત જ્યારે તમે લેશો તો તમને જવાબ મળશે 2, જે બંને કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા થશે. આ પુસ્તિકામાં જે ખાલી જગ્યાઓ આપેલી હતી તેના જવાબ લખતા આપણને પૂર્ણાંકોના સરવાળા અને બાદબાકીના દરેક ગુણધર્મો યાદ આવી ગયા. અને તે જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મો પણ શીખેલા. હવે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે થાય છે એ તો આપણે શીખ્યા છીએ. હવે તેના ગુણધર્મો કયા હોઈ શકે? શું તેના ગુણધર્મો સરવાળા અને બાદબાકી જેવા જ છે કે તેમાં કોઈ અન્ય ગુણધર્મ પણ છે? આ બધી જ બાબતો આપણે શીખ્યા છીએ. તો સૌથી પહેલા આપણે ગુણાકાર જોઈએ અને પછી તેના ગુણધર્મો. અહીં ગુણાકાર જોઈએ. 6 × 19. આપણે શીખ્યા છીએ કે ગુણાકાર કરતી વખતે આપણે પૂર્ણાંકોની નિશાનીને ધ્યાનમાં નહીં લઈએ. તો 19 × 6 કેટલા થશે? 114. હવે જ્યારે ગુણાકારમાં આવેલા પૂર્ણાંકોમાંથી કોઈ એક પૂર્ણાંક ધન પૂર્ણાંક હોય અને બીજો ઋણ પૂર્ણાંક હોય તો આપણને જવાબમાં હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે. અહીં આપણે યાદ કરી લઈએ, જો એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક મળે. જ્યારે બંને પૂર્ણાંકો ઋણ અથવા બંને પૂર્ણાંકો ધન હોય તો આપણને ધન પૂર્ણાંક જવાબમાં મળે. જેમ કે અહીં જુઓ, અહીં બંને ઋણ પૂર્ણાંક છે, 3 × 6 અને બંને ઋણ પૂર્ણાંક છે તો આપણને જવાબ ધન પૂર્ણાંક મળશે. હવે બાકીની ખાલી જગ્યા તમારે પૂર્ણ કરવાની છે, ગુણાકાર પણ કરવાના છે અને જવાબમાં આવતો પૂર્ણાંક ધન પૂર્ણાંક હશે કે ઋણ પૂર્ણાંક એ પણ તમારે નક્કી કરવાનું છે. ચાલો, હવે આપણે ગુણાકારના ગુણધર્મો યાદ કરી લઈએ અને તેના ઉપયોગથી ગણતરી કરવાની છે. અહીં જુઓ, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો. સૌથી પહેલી રકમ જોઈને આપણને ગુણાકારનો કયો ગુણધર્મ યાદ આવે છે? સરસ, વિભાજનનો ગુણધર્મ.
સૌથી પહેલા આપણે વિભાજનનો ગુણધર્મ યાદ કરી લઈએ. અહીં ગુણાકાર માટે વિભાજનના ગુણધર્મ માટે આપણને 3 પૂર્ણાંકો આપેલા છે. અહીં ઋણ 2 ગુણ્યા કૌંસમાં 3 વત્તા 5. હવે આની આપણે જો સામાન્ય રીતે ગણતરી કરીએ તો કેવી રીતે કરીશું? આ રીતે ઋણ 2 ગુણ્યા 3 વત્તા 5 કેટલા થાય? 8. બરાબર. અને હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 8 દુ 16 અને એક ધન અને એક ઋણ પૂર્ણાંક હોવાથી આપણને 16 ઋણ 16 મળે. હવે અહીં વિભાજનનો ગુણધર્મ કઈ રીતે ઉપયોગી છે? જો ઋણ 2 એ કૌંસની બહાર ગુણાકારમાં જોડાયેલા છે એટલે કે ઋણ 2 કૌંસમાં રહેલા તમામ પદ સાથે ગુણાકાર કરે. કઈ રીતે? આ રીતે ઋણ 2 ગુણ્યા 3 વત્તા ઋણ 2 ગુણ્યા 5. આપણે જોયું કે ઋણ 2 એ કૌંસમાં રહેલા તમામ પદ સાથે ગુણાકારમાં આવ્યા એટલે ઋણ 2 3 સાથે પણ ગુણાકારમાં અને ઋણ 2 એ 5 સાથે પણ ગુણાકાર કરશે. હજી અન્ય કોઈ પદ હોય તો એની સાથે પણ ઋણ 2 નો ગુણાકાર દર્શાવી શકાય. અને અહીં સરવાળો છે તો આને આપણે કહીશું સરવાળા પર ગુણાકારનું વિભાજન. હવે આપણે સાદું રૂપ આપીને જોઈએ કે શું આપણને એ જ જવાબ મળે છે કે નહીં. તો જુઓ ઋણ 2 ગુણ્યા 3 એટલે થશે ઋણ 6 વત્તા ઋણ 2 ગુણ્યા 5 એટલે થશે ઋણ 10. બંને ઋણ પૂર્ણાંકોનો સરવાળો છે એટલે કે ઋણ 10 અને ઋણ 6 થશે ઋણ 16. આપણને આ રીતે પણ સરખો જવાબ મળે છે. તો આ સરવાળા પર ગુણાકારનું વિભાજન એ ગુણાકાર માટેનો અગત્યનો ગુણધર્મ છે. અને હા, જે રીતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 હતી તે રીતે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1. ખૂબ સરસ. તો હવે આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે પુસ્તિકામાંના દાખલા સરળતાથી ગણી શકીએ. ચાલો તમે પણ મારી સાથે ગણતરી કરજો અને તમારી નોટબુકમાં એની નોંધ અવશ્ય કરજો. ચાલો હવે અહીં તમારા પુસ્તિકામાં આવો એક દાખલો આપેલો છે. હવે અહીં કયા ગુણધર્મનો ઉપયોગ થશે? જો અહીં તો ગુણાકાર જ કરવાનો છે પણ અહીંયા આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો ગુણાકાર સરળ થશે. જો તમે સૌથી પહેલા 8 ગુણ્યા 53 એવો ગુણાકાર કરો અને ત્યાર પછી જે જવાબ મળે તેનો ગુણાકાર 125 વડે કરો એના કરતાં જો આપણે ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરીશું તો ખૂબ સરળતાથી ગુણાકાર થઈ જશે. હવે ક્રમના ગુણધર્મમાં આપણને ખબર છે કે ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરીએ આપણને સમાન જવાબ મળે છે. પણ આપણે અહીં કયા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવી એ પણ શીખ્યા છે. ચાલો મને કહો કે આપણે કઈ બે સંખ્યાનો ગુણાકાર પહેલા કરીશું તો આપણને ગણતરી સરળતાથી થઈ શકે. સરસ. 125 અને 8. તો આપણે તેનો ક્રમ આ રીતે લખીએ 8 ગુણ્યા ઋણ 125 ગુણ્યા 53. હવે 8 ગુણ્યા 125 એ આપણને શું મળશે? સરસ 1000. પણ અહીં 1000 કેવા? ઋણ. શાબાશ. અને ગુણ્યા 53 તો 1000 ગુણ્યા 53 એટલે 53000. પણ 53000 જે છે એ આપણને સરસ ઋણ મળશે કારણ કે એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે એટલે આપણને જવાબ ઋણ પૂર્ણાંક મળે. હવે આ રકમ જોઈને તમે સમજી શકશો કે હમણાં જ આપણે જે સરવાળા પર ગુણાકારનું વિભાજન જોયું તે રીતે આપણે 7 નો ગુણાકાર 50 અને 2 વડે કરીશું તો ખૂબ સરળતાથી ગુણાકાર કરી શકાશે. આ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. અને હવે આપણે છેલ્લી ગાણિતિક ક્રિયા એટલે કે ભાગાકાર અને તેના ગુણધર્મો પણ જોઈએ. આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારથી વ્યસ્ત ક્રિયા છે. એટલે કે અહીં જુઓ જેમ કે ઋણ 8 ગુણ્યા ઋણ 9 આપણે ગુણાકાર શીખ્યા. શું મળે? સરસ 8 નવા 72 અને 72 આપણને ધન પૂર્ણાંક મળશે. તો હવે આપણે આ ગુણાકારને ભાગાકારનું સ્વરૂપ વિધાનના સ્વરૂપમાં લખીએ તો આપણે જોયું કે ગુણાકાર કરતા ભાગાકાર એ વ્યસ્ત ક્રિયા છે. એટલે કે જો ઋણ 8 ગુણ્યા ઋણ 9 બરાબર 72 થાય
તો 72 ભાગ્યા જો આપણે ઋણ 8 કરીએ તો આપણને શું મળે? ઋણ 9. અથવા તો 72 ભાગ્યા આપણે ઋણ 9 પહેલા લઈએ તો આપણને જવાબ મળશે ઋણ 8. આ ક્રિયા તમે શીખ્યા છો. હવે આપણે તેના ગુણધર્મો તરફ જઈએ. બાકીની ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. તમારી પુસ્તિકાના પાના નંબર 10 પર આપણે જોઈએ ઋણ 30 ભાગ્યા 10. 30 ભાગ્યા 10 એટલે આપણને મળે 3. કેવા 3? ઋણ 3. સરસ. તે જ રીતે 50 ભાગ્યા ઋણ 5 કરીએ તો આપણને મળે ઋણ 10. સરસ. આ રીતે તમે બાકીના ભાગાકાર પણ કરી જોજો. હવે આ ખાલી જગ્યા જુઓ કે 369 ભાગ્યા કઈ સંખ્યા લઈએ તો આપણને તે જ જવાબ એટલે કે 369 મળે. સરસ. એ છે 1, કારણ કે 1 એ ગુણાકાર અને ભાગાકાર બંને માટેની તટસ્થ સંખ્યા છે. ચલો ઋણ 75 ભાગ્યા કેટલા કરીશું તો આપણને ઋણ 1 મળશે. જો અહીં 1 જવાબ મળે છે. આપણે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર તે જ સંખ્યા વડે કરીએ તો આપણને જવાબ 1 મળે. અહીં જવાબ ઋણ 1 છે એટલે આપણે ભાગાકારમાં લેવાતી સંખ્યા વિરોધી સંખ્યા લઈશું. એટલે કે ઋણ 75 ભાગ્યા 75 જવાબ મળે 1 પણ ઋણ 1 મળે. તે જ રીતે ઋણ 206 ભાગ્યા કઈ સંખ્યા લઈશું તો 1. જો અહીંયા તટસ્થ સંખ્યા મળે છે. જે તટસ્થ સંખ્યા છે તો આપણે સમાન સંખ્યા વડે ભાગાકાર થાય. ચાલો કઈ સંખ્યાનો ભાગાકાર 1 વડે કરીશું તો જવાબ ઋણ 87 મળે. હા, તે જ સંખ્યા ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર ઋણ 3. હમણાં જ આપણે જોયું કે ભાગાકાર એ ગુણાકારની વ્યસ્ત ક્રિયા છે. તો 4 તરી 12 ઋણ 12 મળે. તો આપણે વ્યસ્ત સ્વરૂપમાં ઋણ 12 ભાગ્યા 4 કરીએ તો ઋણ 3 મળે. તો આજે આ પ્રકરણમાં આપણે સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની ચારેય ગાણિતિક ક્રિયાઓ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ગુણધર્મો વિશે ચર્ચા કરી. હવે તમારી પુસ્તિકામાં જે બાકી રહેતા દાખલા છે એ તમારે ગણીને તેનો જવાબ તમારી નોટબુકમાં લખવાનો છે. અને હજી પણ તમને ક્યાંક કચાશ જણાય અથવા તો ન સમજાય તો તમારા શિક્ષકની, વાલીની કે મોટા ભાઈ બહેનની મદદ લેવાની છે અને તમારી નોટબુકમાં આ બધા જ દાખલા ગણવાના છે.